મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા જય શ્રી કૃષ્ણ ગ્રુપ શ્રીજી વિલા ડુપ્લેક્સના સંયુક્ત ઉપક્રમે વડોદરાના લક્ષ્મીપુરા ગોત્રી રોડ સપનાના વાવેતર હોલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। युग ऋषि युग दृष्टा वेद मूर्ति तपोनिष्ठ परम पूज्य गुरुदेव परम पूज्य श्री राम शर्मा आचार्य जी एवं परम वंदनीय माँ भगवती देवी शर्मा जी ना सूक्ष्म संरक्षण एवं आशीर्वाद थी श्रीमद भागवत कथाना दिव्य ज्ञानનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વ ઉપર આસુરી શક્તિઓનું વિકરાળ સામ્રાજ્ય છવાઈ રહ્યું છે, જેથી અશાંતિ, આતંક, અરાજકતા, અનીતિ, અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ભાવ સંવેદનાની ગંગોત્રી સુકાઈ ગઈ છે, વિચારો વિકૃત બની ગયા છે, વિકૃત કાર્યો ગતિશીલ બન્યા છે, સંસ્કાર સુકાઈ ગયા છે, જેથી કલહ, કલેશ, શોક, સંતાપના વાતાવરણનું નિર્માણ થયું છે। આવા ઘોર અંધકારમાંથી દુનિયાને બચાવવા માટે, સમસ્યાના સમાધાન શોધવા માટે, દેવત્વની વૃદ્ધિ માટે, જીવનનો દિવ્યતાથી ભરી દેવા માટે, પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરી મનની શાંતિ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા જય શ્રી ગ્રુપ તથા જય શ્રી કૃષ્ણ ગ્રુપ શ્રીમદ ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યો। કથામાં ગાયત્રી પરિવારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતીમાં શેર ભાજપ શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલ રાજેશ આયરે, આયોજક આરતીબેન સહિત ગાયત્રી પરિવારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ભાગવત સપ્તાહ કથા તારીખ 1 થી 7 ઓગસ્ટ દરમિયાન બપોરના 12 થી 30 સાંજના સુધી સપનાના વાવેતર લક્ષ્મીપુરા ગોત્રી રોડ ખાતે યોજવામાં આવી છે। શ્રીમદ ભાગવત કથા हाँ, तो आप सर्व અહીંયા પધારે છે। અહીંયા અમારી કેટલી બહેનો, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની બહેનો અને શ્રી કૃષ્ણ ગ્રુપ, આજે બધી બહેનોના સંયોગથી અદ્ભુત, અલૌકિક, ભવ્યથી ભવ્ય આવું શ્રીમદ ભગવત કથાનું આયોજન થયું છે। અને એ ભાગવત કથાની અંદર એટલી બધી બહેનો હર ઉલ્લાસ દ્વારા આ કાર્યની અંદર એટલી બધી પોતાના તન મન ધનથી આની અંદર શું કહે છે કે એક્ટિવ થઈ છે। આની અંદર જ્યારે પોતે પોતાની જાતને પરમાત્માની અંદર પોતાને એમ કે છે કે સમર્પિતનો ભાવ કરે છે, ત્યારે પરમાત્માના અનુદાન વદાન કૃપા કેટલી બધી વર્ષે છે। બીજો અત્યારનો સમય કળિયુગની અંદર ઋષિ મુનિ સંતે કીધું કે ખાલી નામ જ આધાર, એક નામ જ આધાર, જો નામ જપ સ્મરણ શ્વાસે શ્વાસે કરીએ તો આપણા કેટલાય જન્મના પાપનો નાશ થાય છે। અત્યારના સમયની અંદર અત્યાચાર, પાપાચાર, અનાચાર એટલું બધું વધી ગયું છે, તો માણસ જીવે તો કઈ રીતે જીવે? તો એના માટે લોકો આજે એકબીજાને મારી નાખવા, કાપી નાખવા માટે જ્યારે એટલી બધી એના વિચારો નિમ્ન બની ગયા છે, એ વિચારોને ઉપર ઉઠાવવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી મહામંત્ર દ્વારા અને શ્રીમદ ભાગવત કથાની અંદર એમના વિચારો શ્રેષ્ઠ બનાવવા માટે પોતાનું જીવન કેવી રીતે ઉઠાવવાનું અને જીવન કેવી રીતે જીવવાનું અને કેવી રીતે કેવું જીવન જીવીએ આ દુનિયાની અંદર એમ કે ગયા પછી પણ એને યાદ કરે। જેવી રીતે એમ કહેવાય છે કે વિવેકાનંદ ગયા 215 વર્ષ પછી આજે પણ યાદ કરે છે, તેવી રીતે એવી રીતે આપણા નરેન્દ્ર મોદી જે આજે આપણને એ જ બતાવે છે કે એમણે પોતાનું જીવન કેવી રીતે જીવીને આપણને બતાવ્યું છે। તો શ્રીમદ ભાગવત કથા આપણને એ જ બતાવે છે કે આ સંસારની અંદર રહી ભક્તિ કરી ગૃહસ્થાશ્રમમાં રહી અને પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે। એ જ અમારી આ શ્રીમદ ભાગવત કથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અમારી આટલી જ એક પ્રાર્થના છે કે બધા જન જન સુધી આપના માધ્યમ દ્વારા ઓર પબ્લિક ઓર લોકો આ કથા મંડપની અંદર આવીએ। આ સત્ય Subscribe now and press the bell icon. Never miss an update.